કે જો પૈસા મહેનત કરવાથી આવતા તો મજૂરો કરોડપતિ હોતા. તો ઓમભાઈ એવું હોય કે જેમ કે એક હું મહેનત કરું છું ને મારો એક ફ્રેન્ડ એનું નામ બી જય રાખી લઈએ, અમે બંને મહેનત કરતા હોઈએ છીએ છેલ્લા 6-7 વર્ષથી. તો અમુક વસ્તુમાં કેવું થાય કે એનો મારથી વધારે લકી હોય છે કે સેમ ક્લાયન્ટને અમે લોકોને પીચ કર્યું હોય તો એનું હા પાડે ને મારું ના પાડે, ભલે મેં એનાથી વધારે કામ કરેલું હોય તો બી. તો આનું શું રીઝન હોઈ શકે? આની પાછળ બી ક્યાંક ને ક્યાંક ગ્રહો જવાબદાર હોઈ શકે છે. એનું કારણ છે દરેક વ્યક્તિનો ઓરા અલગ નહીં હોતો. હવે કોઈ વ્યક્તિના અંદર આકર્ષણ શક્તિ છે તો એ જલ્દીથી મનીને એટ્રેક્ટ કરી લેશે. કોઈની અંદર નથી તો એ બહુ મહેનત કરશે તો બી એટ્રેક્ટ નહીં કરે. અને કદાચ મેં પહેલા બી કીધું હશે કે જો પૈસા મહેનત કરવાથી આવતા તો મજૂરો કરોડપતિ હોતા. એ સૌથી વધારે મહેનત કરે. અને જો નોલેજથી આવતા તો ટીચર્સ કરોડોપતિ હોતા ને, કેમ ભણાય કરે. તો યાની પૈસો ક્યાંક ને ક્યાંક એક ફ્રીક્વન્સી છે. શ્રીની ફ્રીક્વન્સી કહો કે પ્રોસ્પરિટીની ફ્રીક્વન્સી કહો કે તમારો એટ્રેક્શન પાવર કહો, બરાબર ને. તો યા તો એ પુણ્યથી આવે છે. હા, મહેનત તો જરૂરી છે. કહે છે ને કે જ્યાં નારાયણ હોય ત્યાં લક્ષ્મી હોય, પણ એનો સાચો અર્થ આજે સમજાઈશ. નારાયણ યાની કે તમે નારાયણ ભાવમાં આવી જાઓ, તમે કર્મ કરતા થઈ જાઓ તો લક્ષ્મી તો ઓટોમેટિક તમારી જોડે આવશે.